લર્ન NIPT ટેસ્ટ ઇન સિમ્પલ લેંગ્વેજ. ત્રીજા મહિનાની ખોળખાપણની સોનોગ્રાફી બાદ અમુક કેસીસમાં ગાયનેકોલોજિસ્ટ પેશન્ટને NIPT ટેસ્ટ કરવાની સલાહ આપતા હોય છે. NIPT મતલબ નોન ઇન્વેઝિવ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. 3 મહિનાની પ્રેગ્નન્સી બાદ ફીટલ DNA મતલબ ગર્ભસ્થ બાળકનું DNA માતાના બ્લડ સર્ક્યુલેશનમાં આવી જાય છે. NIPT ટેસ્ટની અંદર માતાનું બ્લડ સેમ્પલ લઈને એમાંથી સેલ ફ્રી ફીટલ DNA અલગ કરીને તેનું એનાલિસિસ થાય છે. NIPTની અંદર ઓલ ક્રોમોઝોમલ એનાલિસિસ થયા પછી ઇન કેસ કોઈપણ જાતની જીનેટિક એબનોર્માલિટી જોવા મળે તો તેની જાણકારી શરૂઆતના ગર્ભાવસ્થા દરમિયાન થઈ જાય છે. NIPT ટેસ્ટ એક હાઈલી સ્પેસિફિક અને સેન્સિટિવ ટેસ્ટ છે, મતલબ તેની એક્યુરેસી મોર દેન 98% હોય છે. NIPT ટેસ્ટ થોડો ખર્ચાળ છે, પણ અમુક કિસ્સામાં જેમ કે માતાની ઉંમર 35 વર્ષથી વધુ હોય અથવા પાસ્ટ હિસ્ટ્રી અથવા ફેમિલી હિસ્ટ્રીની અંદર કોઈ પણ જીનેટિક કાં તો ફિઝિકલ એબનોર્માલિટી હોય તો એવા કેસીસની અંદર ખોળખાપણની સોનોગ્રાફીની સાથે સાથે NIPT ટેસ્ટ કરવામાં આવે છે.